હેલો ફ્રેન્ડ્સ, સોની મારા જય શ્રી કૃષ્ણ. કેમ છો તમે? બધા મજામાં છો ને? હું આશા રાખું છું કે તમે બધા મજામાં હશો. હું છું શીતલ ભાવસર, મારી ચેનલમાં તમારું સ્વાગત છે. તો આજે આ એક કુર્તી ફિટિંગ માટે આવેલી છે. તો અહીંયાથી એને જે આ બાય છે એ ખુલ્લી પડે છે, એટલે અડધો અડધો ઇંચ અહીંયાથી સિલાઈ કરવાની છે છેક અહીંયા સુધીની. અને અહીંયાથી કમર અને ચેસ્ટને સ્પ્લિટ છે, પણ એમને પાછળથી થોડું ફિટિંગ કરવું છે. તો પાછળથી આપણે કેવી રીતે ફિટિંગ કરવાનું રહેશે તે આ વિડીયોમાં હું તમને બતાવું છું. તે આખો વિડીયો છેક સુધી તમે જોજો કે આપણે આગળ ફિટિંગ બરાબર આવે છે, પણ પાછળ થોડું ખુલ્લું પડે છે, એટલે પાછળના ભાગે થોડી ખોલ પડે છે. તો એ કેવી રીતે ફિટિંગ કરવાનું રહેશે, પાછળના ભાગે ટક્સ કેવી રીતના લેવાના તે હું તમને બતાવું છું. જે આ શોલ્ડરનો ભાગ છે તે આવી રીતે માપી જોવાનું. અહીંયાથી ગળાથી ખભા સુધીનો તો અહીં આગળ 4 ઇંચ આવ્યા. તમે વિડીયોમાં જોઈ શકો છો. આવી રીતના આડી મેજર ટેપ રાખીને આવી રીતના માપ કરવાનું છે, એટલે 4ના અડધા 2 આવશે. 2ની ઉપર આવી રીતના માર્ક કરવાનું છે, અને ત્યાંથી આપણે સ્કેલની મદદથી ઊભી લાઈન ડ્રો કરી દેવાની છે આવી રીતના. પછી જે આપણે 2 ઇંચનું માર્કિંગ કરેલું છે અહીંયા આગળ, તો આવી રીતના સીધી મેજર ટેપ મૂકવાની છે. અહીંયાથી લેવાનું છે, જે સિલાઈ કરેલી છે શોલ્ડરની ત્યાંથી મેજર ટેપને રાખીને આવી રીતના સીધી રાખવાની છે. અને જ્યાં 9 ઇંચ આવે 9 એની ઉપર આપણે ચોકથી માર્ક કરવાનું છે. અહીંયાથી નીચે લઈ જવાની છે મેજર ટેપને. જ્યાં આપણે 9 ઇંચનું માર્કિંગ કર્યું ત્યાંથી ફરી માપ લેવાનું છે. જ્યાં 8 ઇંચ આવ્યા ત્યાં આગળ માર્ક કરવાનું છે. 8 ઇંચ પર પહેલેથી અહીંયા ઉપરથી શોલ્ડરથી 9 ઇંચ પર, પછી જ્યાં 9 ઇંચ આવ્યા ત્યાંથી આવી રીતના સીધી મેજર ટેપ રાખીને 8 ઇંચ પર માર્ક કરવાનું છે. એટલે 8ને આપણે અડધા કરીશું એટલે 4 ઉપર આવશે, એટલે 4ની ઉપર આપણે આવી રીતના માર્ક કરવાનું છે. તમે વિડીયોમાં જોઈ શકો છો. 4ની ઉપર આવી રીતના માર્ક કર્યું. હવે આવી રીતના એક સીધી લાઈન ડ્રો કરી દેવાની છે. હવે જ્યાં 4 ઇંચ પર આપણે માર્ક કરેલું છે ત્યાં આવી રીતના મેજર ટેપ મૂકીને અડધો ઇંચ આ બાજુ લેવાનું છે અને અડધો ઇંચ આ બાજુ લેવાનું છે. અને આવી રીતના સ્કેલને રાખીને ચોકથી આવી રીતના સાઈન કરી દેવાની છે. તો આવી રીતના ટક્સ લઈશું તો પાછળથી પણ એકદમ ફિટિંગમાં ડ્રેસ આવશે. આવી રીતના સાઈન કરી દેવી પાછળ. એવી રીતના બીજી બાજુ પણ કરી દેવું. આવી રીતના કર્યું છે ચોકથી, તો કુર્તીને આવી રીતના કરીને વ્યવસ્થિત ગોઠવી દેવાની છે અને થોડું આવી રીતના કરી દેવાનું, એટલે જે આપણે ચોકથી સાઈન કરેલી હતી તે બીજી બાજુ એની છાપ પડી જશે. તમે વિડીયોમાં જોઈ શકો છો બીજી બાજુ છાપ પડી ગઈ છે. જે આપણે બ્લુ કલરના ચોકથી કરેલી હતી સાઈન એ રીતનું એંગળી છાપ પડી ગઈ છે. પછી ચોકથી થોડું ઘાટું કરી દેવાનું આવી રીતના. જો તમે મારી ચેનલમાં નવા હોય તો મારી ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો
અને વિડીયો ગમે તો એક લાઈક કરી દેજો અને બેલ આઇકન જરૂરથી પ્રેસ કરી દો કે જેથી જે પણ નવા વિડીયો આવે એ સૌથી પહેલાં તમને જોવા મળે. બંને બાજુ આવી રીતના આપણે ડ્રો કરી દીધેલું છે ચોકથી. અને જે કલરની કુર્તી હોય એ જ કલરનો મેચિંગનો દોરો લેવો. હવે એને કેવી રીતના સિલેક્ટ કરવાનું, તો આવી રીતના એને પકડવાનું છે, જે આપણે ચોકથી સાઇન કરેલું છે એવી રીતના જ, અને જે શેપમાં દોરેલું છે એની ઉપર જ આપણે સિલાઈ કરવાની છે. અહીંયા આગળ લોક કરી દેવાનું કે જેથી સિલાઈ ખુલી ના જાય. જે રીતે આપણે ચોકથી સાઇન કરેલું છે એવી રીતના જ એની ઉપર જ સિલાઈ કરવાની છે. હવે અહીંયા જે પોઈન્ટ છે અહીંયા સોયને અંદર રાખવાની છે આવી રીતના, અને આ જે પાછળનો ઘોડો છે એને ઊંચો કરવાનો છે અને આ કાપડને ટર્ન કરવાનું છે એવી રીતના, અને ફરી અને જે આ સાઈન છે એની ઉપર જ આપણે સિલાઈ કરવાની છે. અહીંયા સુધીને જ્યાં આ છે આપણે ચોકથી સાઈન કરેલું છે એની ઉપર સિલાઈ કરવાની છે ક્રોસમાં. અને અહીં લાસ્ટમાં લોક કરી દેવાનું. તમે વિડીયોમાં જોઈ શકો છો પરફેક્ટ ટક્સ આવ્યો છે. રીતના બીજી બાજુ પણ આપણે ટક્સને કરી દઈશું સિલાઈ. અમુક લોકોને કેવું હોય આગળથી બરાબર ફિટિંગમાં આવતું હોય પણ પાછળથી ફિટિંગમાં ના હોય તો પાછળથી આવી રીતના ટક્સ લઈને ફિટિંગ કરી શકાય છે. તમે વિડીયોમાં જોઈ શકો છો બંને બાજુ એક સરખા ટક્સ આવ્યા છે. હવે આપણે અહીંયા બાએ અડધા ઇંચનું સિલાઈ કરવાની છે. ફક્ત અડધા ઇંચનું જ સિલાઈ કરવાની છે. જે આપણે જે સિલાઈ છે ત્યાંથી જ માપવાનું છે અંદરની સાઈડે અડધો ઇંચ. જો તમે ઘરે સિલાઈ કામ કરતા હોય તો આવી રીતના આવી કુર્તી આવે તો તમે આવી રીતના ફિટિંગ કરી શકો છો કુર્તીનું. લોક કરી દેવાનું કે જેથી સિલાઈ ખુલી ના જાય. અહીં આગળ પણ લોક કરી દેવાનું અને પછી અહીંયા સાઈડમાંથી મશીનની સિલાઈ કરી બહાર કાઢી લેવાનું. એવી રીતના બીજી બાજુની બંને પણ આવી રીતના સિલાઈ કરી દેવાની છે. તમને પાછળ આપણે જે ટક્સ લીધેલા છે હું તમને બતાવી દઉં છું. તમે વિડીયોમાં જોઈ શકો છો આવી રીતના ટક્સ લાગશે પાછળ. તો પરફેક્ટ આવી રીતના ટક્સ પાછળ લેવાથી એકદમ પરફેક્ટ રીતે કુર્તીનું ફિટિંગ આવશે. તો આજનો વિડીયો તમને કેવો લાગ્યો એ જરૂરથી મને કોમેન્ટમાં જણાવજો. અને મારો વિડીયો છેક સુધી તમે જોયો તેના માટે થેન્ક યુ.